બાપ્પા મોરયા, ગણપતિ મોરયા. જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ. આજનો ટોપિક લઈને આવ્યા છીએ શ્રદ્ધા. શ્રદ્ધા વિશે વાત કરશું, તો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ. સરસ, બહુ સરસ છે. શ્રદ્ધા એક શું છે, કોઈ બી વસ્તુમાં શ્રદ્ધા તમે કહી શકો. શ્રદ્ધા એટલે શ્રદ્ધા, પણ કોઈને એમ થાય ને શ્રદ્ધા શબ્દ સાંભળીને એટલે કે શ્રદ્ધા એટલે ફક્ત ભક્તિ, પણ એવું ભક્તિ નથી. શ્રદ્ધા મને બી તમારામાં પણ હોઈ શકે કે ના, આ મેઘનાબેન છે તો એ આવું કામ નહીં કરે, મેઘનાબેન આ જરૂર કર્યું હશે, એ મેઘનાબેન કઈ એક મને શ્રદ્ધા થઈ ગઈ તમારા પર. ભગવાનની શ્રદ્ધા ઘણા બધા હવે હોઈ શકે છે. અને શ્રદ્ધા છે ને દિલથી થવું જોઈએ. દિલમાં તમને અહેસાસ થવો જોઈએ કે ક્યારેય તમને શ્રદ્ધા બેસે છે. આજે શું છે, આપણને શ્રદ્ધાનું તમે શું વિચારો છો? આપણે શ્રદ્ધા દિલથી નથી હોતી. કોઈનું સાંભળ્યું, આજે તમે લાલાજીની પૂજા કરો છો, બરાબર, કૃષ્ણ ભગવાનની, કાનાની કરો છો, તો તમને કાનામાં શ્રદ્ધા હોવી જોઈએ ને કે મારો કાનો છે તો મને દૂધ નહીં પડવા દે, મારું કાર્ય કંઈ અધૂરું નહીં છોડે, સાથે છે. પણ માણસોને આજે શ્રદ્ધા કેવી થાય તો હું તમને કહીશ ને, અરે મેઘનાબેન મારું આટલું મોટું કામ હતું, અટકી ગયું હતું, પણ મેં આ માતાજી કે કોઈ આ મંદિરમાં ગઈ, આ મંદિરને આટલા માનતા રાખી અને મારું કામ થઈ ગયું. ખરેખર ભગવાન તો સાક્ષાત છે, એના પરચા તો બહુ છે. મારું આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું, એવી વાત કરી એટલે તરત તમારી લાલાજીની શ્રદ્ધા ક્યાં પહોંચી ગઈ કે હે ચાલો તો હું પણ મારું આ કામ કરું, તો હું આ ભગવાનને કહું. એવું ન કરવું જોઈએ. તમે જે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાન એક જ આરાધ્ય હોય એને જ તમે પકડી રાખો, એકને જ તે તો તે તમારું બધું જ, કેમ કે એવું નથી તમારે માયાબેન દુઃખ પણ આવે ફરી આગળ, મતલબ કોઈ પણ તમે જો કાનાને કહો તો કાના દુઃખ એટલે આપે કે તમારું જે મોટું દુઃખ આવવાનું હોય ને એ ઓછું થઈ જાય, એટલા માટે એ દુઃખ થોડુંક આપે. એ છે કે તમે ભક્તિ કરો ને તો તમારો તલવારનો ઘા સોયની અણીથી જતો, ઘા તો પડવાનો જ છે. તમે જે કર્મ કર્યું છે એ તો ભોગવવાનું જ છે. પણ લોકો એમ કહે છે અમે તો ભગવાનની આટલી સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ અમારા તો દિવસ જ નથી બદલાતા, અમારું આ કામ કંઈ સફળ થતું જ નથી. પણ તમને જાણે અજાણે કંઈ પણ કર્મ કર્યું હશે એ ભોગવવું તો પડવાનું જ છે. પણ તમે જો ભક્તિ ચાલુ છે, ભગવાનમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તો એમાં જ તમને તાકાત મળી ગઈ છે કે ના, મારો પ્રભુ છે મારી સાથે, તો મને પડવા નહીં દે. અને આ કલિયુગમાં માયાબેન મંત્ર જાપની તે કેટલું મહત્વ છે. તમે ભક્તિ રાખો અને જો તમે વિશ્વાસ રાખો તો મંત્ર જાપ કોઈ પણ ભગવાનનું, તમે એક ભગવાનનું નામે લખશો તો તમને ભગવાન ચોક્કસ દર્શન, ચોક્કસ. એ તો છે. આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે કલિયુગમાં પહેલા સતયુગમાં અને બધા યુગોમાં કેવું હતું, તપ કરો, વ્રત કરો, જ્યારે કલિયુગમાં ફક્ત નામ સ્મરણનું જ મહત્વ છે કે તમે કાંઈ નહીં કરો, ફક્ત નામ સ્મરણ કરશો ને તો પણ પ્રભુ આવશે. પણ નામ સ્મરણ દિલથી થવું જોઈએ. તમે જુઓ છો આપણા જે સંતો છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, જલારામ બાપા છે, બગદાણાવાળા દાદા છે, આ જે પણ સંતો થઈ ગયા ક્યારે થઈ ગયા? કલિયુગમાં જ થયા છે. આ બધા સતયુગના નથી, કલિયુગમાં જ થયા છે. તો એમને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો પછી કેમ કે એમને નામ લીધું. એટલે કોઈ એમ કે ને હવે કલિયુગ છે, અહીંયા અત્યારે ભગવાન ન મળે, તો આપણા જે આ છેલ્લા 500-1000 વર્ષની અંદરના જે સંતો થયા એ બધા કલિયુગમાં જ થયા છે. અને બધાને માતાજીના રામ શર્માજી, જેમને ગાયત્રી માતા સાથે વાત પણ કરી છે, એમનો સાક્ષાત્કાર થયો છે, રામકૃષ્ણ પરમહંસ, આ બધાને શું છે, માતાજીઓ સાથે લોકોએ વાતો કરેલી છે. માતાજી આવીને એમના હાથે જમી ગયેલા છે. તો શ્રદ્ધા, તમારી ભક્તિ એવી હોવી જોઈએ તો કલ્યાણમાં આવે છે. અને ભગવાન એવું નથી કહેતા તમે કામ છોડીને મારી માળા લઈને મારું નામ સ્મરણ કરવા બેસી જાઓ. તમારા નામ લો તો તમને અવશ્ય પ્રભુ પ્રાપ્ત થાય જ છે. અને એ આ સંદેશમાં જ થાય છે. કેમ કે જે શ્રદ્ધા નથી કરતા, જે ભગવાનની સેવા નથી કરતા, એને એમ જ કહું કે તમે ભલે ન કરો પણ થોડુંક ભગવાનનું નામ લો તો
તમારા કોઈ પણ દુઃખ હશે એ બધા ટળી જશે અને બધા સાથ સારું અને તમારી પર્સનલ લાઈફમાં પણ જુઓ, શ્રદ્ધા તો મેં તમને પહેલા જ કીધું ને, આપણે ભગવાનની શ્રદ્ધા તો ખરી, પણ એ સિવાય હવે જુઓ, તમને ડૉક્ટર પ્રત્યે શ્રદ્ધા છે કે હું ગમે એટલી માંદી હોઈશ ને પણ આ ડૉક્ટરની દવા લઉં ને તો સારું થઈ જાય. હવે સમજો તમે એમથી કંઈક સારા ડૉક્ટર પાસે બી ગયા, સારી દવા બી આપી, પણ તમને પેલું મગજમાં એવું છે કે જ્યાં સુધી હું મારા ડૉક્ટરની દવા નહીં લઉં ને ત્યાં સુધી હું નહીં મને સારું થાય, એટલે પેલી દવાની ઇફેક્ટ નથી થવાની, કેમ કે તમે નેગેટિવિટી એટલી અંદર મગજમાં ભરી લીધી છે કે હું મારા ડૉક્ટરની દવા લઉં પછી જ સારું થશે. અને પછી તમે જ્યારે એકચ્યુઅલી તમને મટવા લાગ્યું પહેલા ડૉક્ટરની દવા લીધી, પણ તમે આ ડૉક્ટરની દવા લીધી ને પછી કહેશો જો મેં આ અમારા ડૉક્ટરનો એક ભાગ લીધો ને સારું થઈ જ કર્યું, કેમ કે તમને એનામાં શ્રદ્ધા જ થઈ ગઈ છે. કંઈ પણ થશે અને એ શ્રદ્ધા છે એ તમારી પોઝિટિવિટી હતી કે ના મેં આનું કહ્યું ને એટલે જ મારું ઓરેલું સારી થવાની એ વસ્તુ જે તમારામાં આવી છે ને એને લીધે તમે સારા થઈ ગયા છો, પણ તમને પેલા ડૉક્ટરમાં શ્રદ્ધા થઈ ગઈ. એટલે એ શ્રદ્ધા બધા ઘણી આપણે જુઓ ને નાની નાની બાબતોમાં બધી છે શ્રદ્ધા રાખવાની, બધામાં શ્રદ્ધા રાખવાની, કેમ કે જાણે અજાણે શ્રદ્ધાથી છે ને આપણે પોઝિટિવિટીમાં રહીએ છીએ, નેગેટિવિટી આપણી દૂર રહી છે. ના હું તો આનું કરીશ એટલે મારું થઈ જ જશે, એટલે એ થવાનું જ છે કામ, કેમ કે તમે બોલો 10 વાર બોલો છો ના હું આનું કરીશ એટલે મારું કામ થશે, એટલે થઈ જ જવાનું છે. એટલે શ્રદ્ધા રાખી તો તમે પોઝિટિવ આવ્યા, એટલે શ્રદ્ધા રાખવાની અને આપણે પોઝિટિવ રહેવાનું. અને પ્રભુની શ્રદ્ધાનું તો એવું છે જે દુઃખી નીકળવી જોઈએ, તમારે દેખાડો કરવાની જરૂર નથી. અને એક વખત તમે જેનો હાથ પકડો છો તો એનો પકડો, પછી આનો છોડીને હું પેલાનો પકડવા જાઉં, આનો પકડવા જાઉં, પછી પેલાને શું થાય, હવે ત્યાં ગઈ છે એનો હાથ પકડે છે તો બિંદાસ થઈ જાય, ન પકડે પછી તમારો હાથ, એટલે તમે બેઉમાંથી અટવાઈ જાઓ. અને જેનો પણ પકડો છેક સુધી પકડી રાખો તમે. તો એવું જ છે માયાબેન કે બધું જ તમે કહો પણ ઠાકોર જે ભગવાનનું નામ લો ને તો કાંઈ જ નથી. કેમ કે આજકાલ જુઓ ને કેટલા એક્સિડન્ટ ને બધું કેટલું થાય છે, કેટલું બધું થઈ છે દુનિયામાં. તો ભલે કોઈ પણ લેતા હશે પણ થોડુંક શ્રદ્ધા ભક્તિ અને નામ સ્મરણ રાખો ને, તમે ટ્રાવેલિંગ કરતા હોય તો એ નામ સ્મરણ લેતા જાઓ તો તમારું બધું જ સારું થશે. નામ સ્મરણ પણ હું તમે એમ કહું કે તમે જિંદગીભર નામ જ નથી લેતા ભગવાનનું, ખરાબ કર્મો કર્યા કોઈ વ્યક્તિએ, નામ લીધું નહીં અને છેલ્લે હવે જ્યારે મળવા પડે ત્યારે ભગવાનનું કરે છે, હા એનો કદાચ મોત સુધરી જશે, પણ તમે જિંદગીભર નામ જ નથી લીધું જેણે અને પછી છેલ્લી ઘડી કરો છો તો એ વસ્તુ પોસિબલ જ નથી ને. તમારા ઘરમાં બધું છે, રસોડામાં લોટો છે, તેલ છે, પાણી છે, અગ્નિ છે, બધું જ છે, પણ હવે તમને એમ કહું હમણાં જ રોટલી આપો તો એમ ન આપી શકાય, એના માટે તમારે લોટ બાંધવો પડે, રોટલી વણવી પડે. તો એવી રીતે ભગવાનને તમારે જીવનમાં આચરવા પડે. ત્યારે અત્યારે જે અકાળની મૃત્યુઓ થાય છે એ મેં વાંચ્યું છે કે જ્યારે મનુષ્યના ખરાબ કર્મો જે હોય છે એટલા વધી જાય છે ને ત્યારે એ અકાળ મૃત્યુ પામે છે. અને આજકાલ તમે જુઓ જ્યાં જુઓ ત્યાં એક્સિડન્ટ, ગાડી આની નીચે એ થઈ ગયા, આ થઈ ગયું, બધું સંભળાય છે. નાવા ગયા ને તણાઈ ગયા, નાના ઉંમરના છોકરાઓ પણ બધા થઈ ગઈ છે. આ બધું ભૂકંપ ને બધું એટલે ચાલે ને, તમે થોડું કાંઈ અને કાંઈ કુદરતી બધું શ્રદ્ધા રાખશો ને તો કાંઈ જ નહીં, કાંઈ પોઝિટિવિટી અને બધી જ જગ્યાએ ઝાડ ને બધું ઉગાડો, જે જીવો છે, જે પ્રાણી છે એને લોકોને રક્ષા કરો. તમારે જો હમણાં ગૌ માતાને બધું કેટલું બધું આવે તો એ બધું જ બધાની રક્ષા કરો તો જીવનમાં તમારે બધું સારું થશે. અને આમ પણ જુઓ તો પૃથ્વી પર સૌથી વધારે પૂજા પાઠ ભક્તિભાવ થતું હોય તો આપણા ભારતમાં. અને ભારતની વ્યક્તિ જ્યાં હશે ને ત્યાં એ કરતી હશે. આજે ભારતનું આપણું વ્યક્તિ છે, અમેરિકા હશે, ઓસ્ટ્રેલિયા હશે કે ગમે ત્યાં હશે તો એ પૂજા પાઠ કરતા જ હશે. એ આપણી ભારતની સંસ્કૃતિ છે. અને જે ગમે તે લોકો કે લોકો મોડર્ન થયા છે પણ હજી પણ મને લાગે છે આપણે સંસ્કૃતિ જાળવી છે. અને જાળવી છે એટલે જરૂરી છે અને જાળવી છે ત્યાં સુધી છે. બાકી કલયુગ તો એનું પ્રતાપ બતાવવાનો જ છે. છોકરાઓને તે માય અત્યારથી સારા સંસ્કાર આપજો તો એ લોકો પણ આવી રીતે સારા કામ કરી શકશે, ભગવાનનું નામ લઈ શકશે. તો એ હું એ જ કહું છું માય કે આ શ્રદ્ધા
શ્રદ્ધા એટલે બહુ સરસ ટોપિક લાવ્યા. તમે જ મને સજેસ્ટ કરી હતું, મને બહુ જ ગમ્યું. શ્રદ્ધા પણ આપણે તો હજી કઈ નથી ને, આ શરૂઆત છે. હા, એ તો શ્રદ્ધા છે. વિશે તો ઘણું છે બોલવાનું. આપણે ફરી એક વખત વાંચોલી છે, આ ટોપિક પર આપણે વાત કરીશું. ઓકે, તો આજે બહુ જ સરસ ટોપિક લાવ્યા. થેન્ક યુ સો મચ. આજનો ટોપિક પૂરો કરીએ છીએ અને અમને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ માયાબેન. જય શ્રી કૃષ્ણ.